ભક્ત ગોરા તું ભાર। બાપા, ગોરા પાછો આવી ગયો તો મારું શું થાય? મને બચાવી લ્યો પૂજારી બાપા, મને બચાવી લ્યો। દેવી, અમે અખંડ દીવો લઈને આવ્યા છે। જ્યાં સુધી ગોરા નહીં મળે ને ત્યાં સુધી ગામના દરેક ઘરમાં અખંડ દીવો થાય। આ દીવામાં રોપેલી શ્રદ્ધા આવતીકાલનો અંધકાર દૂર કરે એવી આશા રાખીએ। આહાહાહાહા, મને હતું જ કે પૂજારી બાપા ખાલી શાસ્ત્ર જ નથી જાણતા, ચમત્કારો કરી શકે છે। મૂર્ખ, શું બકે છે તું? તારું મગજ તો નથી ભમી ગયું ને? આવું તમે મને કહો છો બાપા? આ દીવામાં પાણી તો તમે પૂરો છો। આ આખા ગામમાં કહી દઉં કે પૂજારી બાપા પાણીમાં ભડકા કરે છે। આ પાણીથી લોકો દીવા ઓલવે અને તમે દીવા પ્રગટાવો છો। ચૂપ રે મૂર્ખ, તારી મર્યાદામાં રહે છે। મારી મશ્કરી કરે છે? મારી મશ્કરી કરવાની ના તો તારી લાયકાત છે ના તારી હેસિયત। આ પાણીથી દીવા બળે કે ના બળે, પણ મારા ગુસ્સાની આગથી તું સળગી જઈશ। પણ મેં કર્યું હું? મૂર્ખ, એક તો કરીને ભૂલી જાય છે ને ઉભો દાંત શેનો કાઢે છે? ચાલ નીકળ, નીકળ અહીંથી। મને તારું મોઢું જોવામાં કોઈ રસ નથી, નીકળ। સારું બાપા, હવે તમને આ તમારો ભગલો ગમતો નથી, નહીં આવું। પણ આ તો હું તમારો સેવક છું એટલે એક વાવડ દેવા આવ્યો હતો। પણ શું થાય, તમને તો મારું મોઢું એ પસંદ નથી, તો આ મોઢાની વાત ક્યાંથી પસંદ આવશે? હે, ઉભો રે। બોલ, શું ખબર લાવે છે? મારું મોઢું રૂમાલથી ઢાંકીને કહું? સીધે સીધું કહેવા લાગ, નહીતર એવા હાલ કરીશ તારા કે આજીવન તારું મોઢું કોઈને બતાવવાને લાયક નહીં રહે। બાપા, ગોરા હવે બહુ દાડા સુધી છુપાયેલો નહીં રહે। મહારાજે એમના સિપાહીઓને ગોરાને ગોતવા મોકલી દીધા છે, એટલે ગમે તારે ગોરાને ગોતીને લઈ આવશે। એટલે તમારી સમક્ષ તમને આપેલા મંદિરના બધા જ હક હું પાછા લઉં છું અને આજથી મંદિરની પૂજા ગોરા કરશે। બાપા, બાપા, હું થયું બાપા? આ તમારા ચહેરાનો રંગ કાં ઉડી ગયો? આ ગોરાની પાછા આવવાની વાત સાંભળીને આ તમારા ચહેરાનો આનંદ કાં જતો રહ્યો? કઈ નહીં, એ તો મને સપનું આવ્યું હતું એટલે। સપનું આવ્યું હતું? કોનું સપનું આવ્યું હતું? કઈ નહીં બાપા, રાત છુપાય કાંઈ છુપાય? આ તમારી આંખોમાં જ દેખાય છે કે ઊંઘ ઉડાડી દે એવું ભયંકર સપનું આવ્યું છે। બોલો ને બાપા, શું સપનું આવ્યું? હું થયું? મારો ગોરા મળ્યો? તમે લોકો બોલતા કેમ નથી? ક્યાં છે મારો ગોરા? ક્યો ને? અરે કાક તો બોલો, ક્યાં છે મારો ગોરા? ગોરા મળ્યો કે નહીં? ભગત,
તમે લોકો ગોરાને ગોતવા આટું ગયા હતા ને? તમે તમે કેમ કાંઈ બોલતા નથી? બોલો ને ગોરા જેડો કે નહીં? આ તો મારા ગોરાના લુગડા છે. આ એનું પહેરણ છે. આ તમને ક્યાંથી મળ્યું? ક્યોરે ક્યાંથી મળ્યું? હું મારા દીકરાને હોધી રહી છું અને તમે એના લોહીવાળા લુગડા મને આપી રહ્યા છો. અરે બોલો ને કાક, આમ મોડું સીવીને હું કામ ઉભા છો? ભગત ક્યો ને કઈ બોલે? બોલતા કાન. ભાઈ, તમારા મૌન છે ને અમારા કાળજાને કાપી રહ્યું છે. હો, આ મૂંગા ઉભા રહીને અમારી આત્માને વધારે દખી ન કરો. બોલો ને આ ગોરાના કપડા તમને ક્યાંથી જડ્યા? બા, ગોરાને ગોતવા માટે અમે જંગલમાં ગયા હતા અને ત્યાંથી અમને આ પહેરણ મળ્યું છે. શ્યામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ કાગળ લઈને આવ્યા. ખૂબ ખૂબ આભાર. તો પછી આ લુગડા કોના છે અને આમાં લોહી લાગ્યું એ કોનું છે? આ ગંધ લોહીની નથી, આ તો કંકુની સુવાસ છે. કંકુ? આનો અર્થ તો એ થયો કે કોઈએ ગોરાના મોતની ખોટી અફવા ફેલાવી છે. કોઈ આવી અફવા શું કામ ફેલાવે? અને આવું કરવાથી એ લોકોને શું મળે? કોણ છે? કોણ છે? પગલા, તું અડધી રાતે શું માંડ્યું છે આ બધું? મારી ઊંઘ હરામ કરવા માટે આવી ગયો તું? બોલ. હજુ બોલતો નથી. શરમ નથી આવતી તને? બાપા, શરમમાં પડવાનું તો હવે આપણે થાય. એટલે ગામવાળાને ખબર પડી ગઈ છે કે લુગડા પર જે લોહી હતું એ ગોરાનું નથ. શું? હા, હું મારા ભાઈને ખબર પુગાડીને પાછો આવતો તો ત્યારે પરમાની ઓડીમાં વાત સાંભળી. પણ એ લોકોને ખબર કેવી રીતે પડી? બાપા, પવનને કાંઈ ઘોડા થોડા હોય, એને તો જગા મળે એટલે પૂગી જાય. આ પરમાના ઘરે કોઈએ કાગળ પુગાડ્યો છે અને એમાં એમ લખ્યું છે કે ગોરાને કોક ટોળકી ઉપાડીને ગઈ છે. બાપા, આ ગોરા કાંઈ હંતાણો નથી. આ ગોરાને ગામના પાદરે પકડવાની આપણી યોજના પર તો પાણી ફરી ગયું. પગલા, કાગળ પર ભરોસો રાખીને આપણી યોજનાનું ભવિષ્ય નક્કી ન કરાય. હજી કાગળ જ મળ્યો છે ને, ગોરા તો નથી મળ્યો ને. પણ કાગળમાં વાવડ તો ગોરાના જ હતા ને. આ વાત કહેવા માટે તું અત્યારે અહીં આવ્યો છે? મારી ઊંઘ ખરાબ કરવા માટે આવ્યો છે? આ વાત તું સવારે પણ કરી જ શકત ને. ચલ જા અને મારી ઊંઘ મને પૂરી કરી લેવા દે. અહીંયા ઊંઘ ઉડી જાય એવી વાત છે અને તમને તમારી ઊંઘની પડી છે. આ ગોરાના લુગડા પર કંકુ લગાડીને જંગલમાં નાખવાની આપણી યોજના જો ગામવાળાને ખબર પડી ગઈ તો? કેવી રીતે ખબર પડશે? તું કહીશ? તારું મોં બંધ રાખજે, નહીતર તારી મૂર્ખામી આપણું નામ અને કામ બેઉ બગાડશે. ચલ જા અને મને સુવા દે, બાકી બધું હું સંભાળી લઈશ.
અને હા, બારણું અટકાવતો જજે. શ્રી હરિ નમો નારાયણાય.